થાય તો આપને તો લાગે છે કે સરળતાથી આ ચૂંટણીનો નિર્ણય આવી જશે આવતીકાલે? જી હા, એનડીએ સરકારની પાસે બહુમતી તો પૂરી જ છે અને જે જરૂરી છે, જે 393 સમથિંગ એટલી તો બહુમતી છે, જે જરૂરી જે છે 273 જરૂર છે, સોરી 293 છે, એ એમની પાસે તો છે જ. પરંતુ જે રીતે આપણે સ્પીકરની વાત કરીએ છીએ, સ્પીકર એક બહુ તટસ્થ છે હોદ્દો, જેને કહેવાય ને કે પક્ષાપક્ષીથી પર છે. પરંતુ આ વખતે જે ગઠબંધનની સરકાર છે વર્તમાન, ત્યારે સ્પીકરનું મહત્વ આવનારા સમયમાં બહુ જ વધી જવાનું છે. આવનારા સમયમાં સ્પીકર એ સંકટ મોચનનો રોલ ભજવવાના છે. એટલે એનું મહત્વ વિપક્ષને પણ ખબર છે અને સત્તાધારી પક્ષને ખબર છે. અને વાત કરીએ તો સ્પીકરની ચૂંટણી અત્યાર સુધીમાં લગભગ હું માનું જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 2 વખત જ થઈ છે, બાકી તો સર્વસંમતિથી થઈ છે. અને ડેપ્યુટી સ્પીકરની જે અત્યારે શરત રાખી છે કોંગ્રેસ, પણ ડેપ્યુટી સ્પીકરની આ વખતે બીજેપી કોઈ પણ સંજોગોમાં એનડીએ એ વિપક્ષને તો આપશે નહીં. જનરલી જોઈએ છીએ ડેપ્યુટી સ્પીકરની હોદ્દો વિપક્ષને આપતા હતા, એક એ તંદુરસ્ત લોકશાહીની નિશાની તરીકે આપતા હતા. પરંતુ જે ગઠબંધનની જે સંજોગો છે, જે આવનારા સમયમાં નવા સમીકરણો ઉભા થાય ત્યારે આ સ્પીકરે સંકટ મોચનની ભૂમિકા ભજવે, ત્યારે વિપક્ષના નેતા પાસે આ સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર એ હોદ્દો એ જે તે સત્તાના સ્થાને રહેલા સરકારને તકલીફ ઊભી કરી શકે. એટલે આપણે કોઈ પણ આપણે જોઈએ છીએ કે એ માટે થઈને એનડીએ સરકાર પોતાના પગ ઉપર કુવાડો કોઈ પણ રીતે મારે નહીં. એટલે એ સ્પીકર પદ કે ડેપ્યુટી સ્પીકર પદ કોઈ પણ સંજોગોમાં વિરોધ પક્ષને આપશે નહીં જ, ભલે ચૂંટણી થશે અને એ એનડીએના ભાગે જ આવશે અને એનડીએમાં એ રીતે સર્વસંમતિ પણ છે. બાકી તો ઇન્ડિયા ગઠબંધનમાં તૃણમૂલ કોંગ્રેસ પણ હજી વિરુદ્ધમાં છે અત્યારે આ ડેપ્યુટી સ્પીકરના બાબતમાં, કે જે કોઈ એને ઉમેદવાર જે નક્કી કર્યો છે. પણ જોઈએ તો કોંગ્રેસને એક તીરમાં 2 નિશાન માર્યા છે. એમણે જે એ રાજુને કે સુરેશને જે પસંદ કર્યા છે સ્પીકર માટેના જે ચૂંટણીમાં, એ દલિત સમાજમાંથી આવે છે. એટલે જાતિવાદી રાજકારણ ઇન ફ્યુચર રમવું છે, જે આવનારા સમય જે વિધાનસભા નજીકના સમયમાં આવે છે એમાં જાતિવાદી એ રમવા માટે કે દલિત સમૂહને એવું કહેવામાં આવે કે જો સવર્ણ ફેવરમાં છે એનડીએ, અમે દલિતની ફેવરમાં છે, એક ટાઈપની એક ખાલી જાતિ સમીકરણ રચવા માટે, ખોટો પ્રચાર કરવા માટેનો એક ખાલી એમનો રાજકીય દૂત છે. બાકી તો સ્પીકર તરીકે તો એનડીએના જે કોઈ ઉમેદવાર હશે, ઓમ બિરલાજી છે. અને ભાઈ વાત કરી, પણ ઓમ બિરલા ભલે હવે તો આપણે નૈતિકતાના કોઈ એવા અત્યારે નીતિમત્તા કે નૈતિકતાની બહુ આપણે આશા રાખી શકીએ નહીં, કેમ કે હવે એ લોકશાહીમાં નથી એવું બધું. પરંતુ ઓમ બિરલા જેવા અનુભવી, જે આગળની ટર્મમાં સક્ષમ સાબિત થયેલા એવા ઉમેદવાર એનડીએને ન મળે, એટલે એમને રિપીટ કરવા એના માટે તો પોતાની સલામતી છે, એટલે એમને કર્યા હોય ને એક ઉચિત નિર્ણય છે. હાજી પ્રદ્યુમનસિંહભાઈ, ક્લોઝિંગ રિમાર્ક. જી આપણે સ્પીકર્સની વાત કર્યા પહેલા હું એક વાત એ પણ કહેવા માંગુ છું કે ઓવેસીએ જે એઆઈએમઆઈના જે નેતા પેલેસ્ટાઈનની જય જે બોલી છે, શપથ લેતી વખતે એમણે જે પેલેસ્ટાઈનની જય બોલી સોગંદ વિધિમાં, હું એને અસંવૈધાનિક વર્તન છે એવું કહી શકું. કેમ કે સંસદ સભ્ય જ્યારે પોતાનો સોગંદ લેતા હોય ત્યારે ધર્મ, એના પોતાના જે કોઈ ધર્મ કે શ્રદ્ધા હોય એના સિવાયની કોઈ પણ વાતનો એમાં ઉલ્લેખ કરી શકે નહીં. અને આ તો ખાસ જ્યારે દેશને પેલેસ્ટાઈન અને ઇઝરાયલની બંનેની સાથે એક બેલેન્સ રાખીને તટસ્થ રીતે દેશ ચાલતો હોય ત્યારે દેશની વિરુદ્ધ, રાષ્ટ્રની વિરુદ્ધ એનું વર્તન ગણાય. અને આ સંસદનો સ્ટેજનો ઉપયોગ પોતાનો આવો અંગત એજન્ડા માટે આ રીતના જે એમણે કર્યો છે, સંસદનો દુરુપયોગ કર્યો છે. કીધું કે મુझे जो बोलना था वो बोल दिया. જ્યારે અધ્યક્ષ પ્રોટેમ સ્પીકરે ચેતવણી આપી હતી કે સૂચના આપી હતી બધા સંસદ સભ્યોને કે માત્ર શપથ જ લેવાના છે, બીજું કંઈ બોલવાનું નથી. આ કોઈ હૈદરાબાદનું તમારું કોઈ ચૂંટણીનું સ્થાન નથી. આ સંસદ છે, એની ગરિમા જળવાવી જોઈએ. એની ગરિમા નથી જળવાની, એમને સંસદ પદેથી એને તરત સસ્પેન્ડ કરવા જોઈએ. નહીતર આ રીતે લોકો પોતાના એજન્ડાનો ઉપયોગ સંસદમાં કંઈક શિસ્તનું ઉદાહરણરૂપ પગલું લઈ શકે.
એટલે આ બિલકુલ એક એને ચલાવી ન લેવાય એવું વર્તન છે. એને કોઈ પણ સંજોગોમાં ચલાવાય નહીં અને તાત્કાલિક સંસદ પદેથી દૂર કરવા જોઈએ એવી મારી એક મંતવ્ય છે. બિલકુલ. અને સાથે હું એક કોંગ્રેસના મિત્રને કહેવા માંગુ છું, અત્યારે આપણે કોંગ્રેસ કે જે ઇન્ડિયા ગઠબંધન આ રીતના ડેપ્યુટી સ્પીકરની વાત કરે છે પોતાને હોદ્દોની, પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ 9 એવા રાજ્યો છે કે જ્યાં ડેપ્યુટી સ્પીકર, જ્યાં ઇન્ડિયા ગઠબંધનના સરકાર છે એવા 9 રાજ્યો છે. તમિલનાડુ છે, પંજાબ છે, વેસ્ટ બેંગાલ છે, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ત્યાં વિરોધ પક્ષને ડેપ્યુટી પદનું સ્પીકર પદ આપ્યું નથી. તો પછી આટલો બધો આ હોહા કરવાનો મિનિંગ શું? અહીંયા સંસદને ખોટી આ ગેરમાર્ગે દોરવાનો મિનિંગ શું એમ? હાજી શોર્ટ રિએક્શન, પછી હું ભાજપ પાસે જઈશ. હા, એક વાત એ કરું છું કે ગયા ટર્મમાં કોંગ્રેસને વિરોધ પક્ષનો હોદ્દો 10% એમની સીટ નહોતી કુલ સંસદની, એટલે નહોતો મળ્યો. હવે એ નિયમ છે ને મૌખિક છે. એ જે તે સમયે 1952માં અને 57માં જવાહરલાલ નહેરુએ વિરોધ પક્ષને 10% સીટો નહોતી વિરોધ પક્ષની, એટલે નહોતી આપી. એ જ રીતનું આ મૌખિક છે કે ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો જનરલી આપે છે વિરોધ પક્ષને, પણ આપવો જ એવો ફરજિયાત નથી. હાજી.